ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 10:15. આજે બહુ લેટ થઈ ગયું અને હેતાંશભાઈ અત્યારે અહીંયા કરી રહ્યા છે તિલક. હેતાંશ, જય સ્વામિનારાયણ. હેતાંશ મસ્ત ચંદન છે કે પેનલ શું છે? ચંદનનો તિલક કરે છે હેતાંશ. અરે વાહ વાહ, મસ્ત થઈ ગયો. અને હવે કરવાનો ચાંદલો છે. તો ગઈસ કાલે છે ને ઘનશ્યામના ઘરે ગયા હતા ને, તો હેતાંશને છે ને એને ચાંદલો કર્યો હતો ને ઘનશ્યામે, તો એને જોઈને હેતાંશને મન થઈ ગયું ચાંદલો કરવાનું. એટલે થઈ ગયો બતાવી દો હરખો. હજી ઓલું ઠપકારવો પડશે. અને આ બાજુ જો મમ્મી નાસ્તો કરવા બેસી જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. નાસ્તો બાકી છે એમ ને? તો કેમ આજ ખાઈમાં? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. હેતા શ્યામ બતાવી તા. અરે વાહ, મસ્ત ઘનશ્યામ બની ગયો. પણ હેતા કપડા એવા પહેર્યા છે પાછા. તો ગાઈસ ચાલો 10:15 થઈ ગયા છે, તો હવે નાસ્તો કરી લઈએ. હજી પેલા હું કાલે હજી ચિંતન ને કહેતો હતો તારા જેટલો શાંતિથી નાસ્તો કરવો એટલો કરી લે. હેતા જાવ છે ખંભે બે છે, તો આ આવી બેહી ગયો સીધો. તો એમ ન કરે. આ તો ઠીક છે, ખાઈ લીધું છે, નાસ્તો કરી લીધો. શું થયું એમાં? બાવ નીકળે છે, બાવ. એક વાર કીડી નહીં, ઓલું નીકળ્યું ઈડ. ચાલો તે અત્યારે ભાખરી, કળી, અથાણું, ચા, દૂધ ખાઈ લઈએ. ચા અને દૂધ. સબરીની જેમ કર્યું છે. એ તો કંઈ પણ આજ મોડે પડી ગયું બેટા. કાલ ને કાલ નાખ્યો હતો. ઇન્જેક્શનનો પાવર ગયો. કેમિકલ એટલે ચા ઉપર એવું લાગે ઈ. તો પછી દૂધ પી લીધું હું. ઉપર તો એક વાગે હાલ. બીજી ત્રીજીમાં તો પછી રોટેશન થઈ જાય. તો ગાઈસ 12:30 વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું. અને હેતાંશભાઈને કંઈક છે ને થાય છે. પિનલ શું થાય છે હેતાંશને? તોફાન કરવા છે. આંવડા નથી પડતા હો. ભૂખ લાગે એટલે 10 નો એવું થાય ને? તો એનું શાક બનાવ્યું પિનલ? પરવરનું. પરવર દિગારા. હેતા શું ગીત આવે ખબર? પરવર દિગારા. તો ચલો ગાઈસ ગરમા ગરમ મસ્ત રોટલી થાય છે અને તો હવે જમી લઈએ. બરાબર ને પિનલ? ચાલો ત્યારે. તો ગાઈસ મસ્ત ગરમા ગરમ રોટલી છે અને સાથે જો પરવરનું શાક છે. હેતાંશભાઈ પણ અહીં જમવા બેસી ગયા છે અને દાળ પણ સાથે છે. અરે વાહ, સરસ ફર્સ્ટ ક્લાસ ડીશ રેડી છે. તો ચાલો ગાઈસ હવે જમી લઈએ. ખબર જ હતું નહીં ખાટલા એ હું બનાવ્યું પિનલ? શાક બનાવ્યું. કોબીનું. ભાત છે. મને નાખતો થોડું કાંઈ સાઈડમાં. હા બસ અહીંયા નાખી દીધું. બસ લ્યો ગાઈસ, તો જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. અને હેતાંશ જો અહીંયા છે ને લીલું લસણ આવ્યું છે ને તે કટિંગ કરે છે. નીચે કાંઈક રાખ, નીચે રાખ હેતાંશ. અહીંયા કટિંગ કર, અહીંયા. હા સાઈડમાં અહીંયા કર. અને આ બધું જો મમ્મી ને પપ્પા જમવા માટે બેસી ગયા છે. અને પિનલ જમી લીધું કે બાકી છે? જમી લીધું. સરસ. ચાલો આ દાળ કેમ ગરમ થાય છે? પપ્પાની પાણીવાળી દાળ. ઘાટી દાળ પપ્પાને નથી ભાવતી એટલે. ગાઈસ તો હેતાંશને છે ને મસ્ત કટિંગ કરતા આવડી ગયું છે. હવે તમે ભજીયાનો પ્રોગ્રામ કરો ને તો હેતાંશને કટિંગ કરવા માટે લઈ જાયજો. મસ્ત કટિંગ કરે છે. નહીં, ડાયરેક્ટ કોથળીમાં જ નાખે છે. બહુ મસ્ત ઝીણું ઝીણું કટિંગ કરે છે. બસ હવે પૂછડું જવા દેવું નથી જોતું. એવું ન લેવાનું હોય બસ. હજી ધાણા કટિંગ કરવાના છો હેતાંશ? કરી દઈશ ને? હા ભાઈ, ના થોડો પાડે. સાચી વાત છે. લ્યો દાળમાં પણ ધુમાડા કાઢી નાખ્યા. એ ગરમા ગરમા કેમ ખવા હે? ખારવા દેવી પડશે ને? આવી જોર છે કે ફૂંક મારશે. અને ઈ ખાટી મીઠી લાગે. બહુ મજા આવે ને? ઓલું ખીચડી લાગે. મને ખીચડી ન ભાવે ને એટલે ખાટી મીઠી મસ્ત લાગે. એ વાત સાચી, પણ ગરમ બહુ છે એમ. એ તો આગળ ભાત ઠંડા હતા ને. હેતાંશ આમાં પગ મૂકો. આમાં પગ મૂકો, તૂટી જાય તો. ઓહો, આ વળી જાય છે હેતાંશ. જો આખું ઝોલ લે છે, તૂટી જાય તારું. શું નામ છે આ ગાડીનું? સિમ્બા. તો હું ઓફિસ જાઉં છું. લે ખાઈ ફાઈ આપી દે બેટા. અરે વાહ, સરસ. ચાલો ગાઈસ, તો 2:15 વાગી ગયા છે અને ચિંતન જો અત્યારે જમવા બેઠો. અને પિનલ આ બાજુ જો શું કહીશો પિનલ તું આ વટાણાનું? વટાણા ફોયલા ને હવે ભરું છું જબલામાં. જબલામાં કેમ? મોટાબેનની ઘરે આજ
ગ્રીન પનીર ભાજી ટુકડા ભાજીના બને પ્રોગ્રામ ટુકડા છે. અચ્છા તો હું અત્યારે ફ્રી હતી તો મેં કીધું આ બધું વેણીને બધું લઈ જાવ એટલે ત્યાં જઈને પછી ઉપાડી નહીં હા એ વાત સાચી ત્યાં જઈને પછી સીધું ઓલું જ કરવા ત્યાં બનાવવાનું છે કેમ મળવાનું છે. બરાબર વટાણા ને ઓલામાં શું છે તો અને વટાણા જો એટલા વટાણા 100 રૂપિયા ઓહો આ એટલા હા નીચે છે ઈ 40 કિલો હાઈડ્રેટ હોય બદલે 50 ના 300 વટાણા. એટલે તો બધા સ્ટોરેજ કરે છે ભાવ વધારે હોય કે નહીં સાચી વાત પણ આપણે છે ને ઓન સ્ટોરેજ નથી કર્યો હા. કીધું તાજે તાજે હા, તે ખાવું. ઓછું સારું ખાવું છે. પણ સારું ખાવું. ના ના સાચી વાત છે સરસ મસ્ત ડિસિઝન નાઇસ જો આ ડિસિઝન બધું ધાણા લસણ આ શીંગના બધા જો આવી રીતે બીબા કાઢ નાખ્યા. હા આ નાકા હોય ને ઓલા મીન્સ શું કહેવાય મીંજ, મીંજ. હા એ આ નાકા કાઢીને જો એકો એક દાણો ચોખ્ખો કરી નાખ્યો સિંગ સલાડ કરવું છે બરાબર એનું હા. અને બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે રેડી અને હેતાંશ કેમ ન થયું હેતાંશને છે ને શોરૂમે બહુ ગમી ગયું એ આવ્યો જ નહીં બોલ મેં કીધું હાલો ઘરે જવું છે હાલો નહીં નો આવ્યો આવ્યું ને નહીં નો જ આવ્યો નીચે તો એ કે તમે પાછા આવવાના છો ને મેં કીધું હા મેં કીધું વાલ લાગી જાય એ કે નહીં હું અહીં રમું છું એમ એમ ખબર હોય પછી મમ્મી નો જવા દે હા એ તું અહીં હોવડાઈ દે કે નહીં એને એટલે નો આવ્યો તું કેટલા વાગે નીકળવાની છો 5 વાગે હું જાશ ને ઓકે જી અને 5 વાગે પીને હું એક ફંક્શનમાં જવાનો છું તારે કઈ જગ્યાએ જવાનું છે મારે કતારગામ કાસોરિયામાં તો મારે કતારગામ જ જવાનું છે પણ તમારે થોડુંક આગું જવાનું છે તમે તમારી રીતે વહી જજો હું મારી રીતે વહી ઓકે જી અત્યારે હવે બાયુમાં ગાદમીની સુવિધા છે નગર ઘરવાળાને ઉપાધિ રે મૂકવા સાચી આવે, વાત છે, લેવા હા. આવે કેવું એ આપણે કાંઈ ઉપાધિ નથી કે કાંઈ ઉપાધિ છે નહીં હા. તમારે આ તો ગુવાર લેવીશ મસ્તીનો યો. જો ગુવારનો ભાવ શું છે ખબર શું ભાવ છે 40 નો અઢીસો શાક કેટલું મોંઘું છે એટલે અત્યારે એ ગમે એટલું મોંઘું હોય ઈ કિલો. કાજુના ભાવે હોય તો મને ન ભાવે ઈ ગુવારનું શાક. અરે આમ જોત કરી કેવો મસ્ત મમરી જેવો ગુવાર લાવીશ તમારા હાટુ પહોંચી ગઈ છું મમતાબેન ની ઘરે એને છે ને આજે ગ્રીન ભાજી મમતાબેન અમારા ઘરે ખાઈ ગયા હતા ને તો એક વખત તું મારા ઘરે બનાવવા આવજે ને બધા છે ને નળંદીને તેડાવ્યા છે નાઈટ રોકાવા માટે તો અત્યારે જો ગ્રીન ભાજીનો પ્રોગ્રામ છે પણ આજે છે ને ગ્રીન ચટણી હું બનાવું છું જે ભાજી સાથે જે ગ્રીન ચટણી જે ખાવાની હોય ને એ ચટણી હું બનાવું છું આ બની ગઈ છે આ બાજુ ભાજીનું બફાઈ છે ને આ બાજુ રિંકુબેન મારા હેલ્પરમાં છે કેમ છો રિંકુબેન જો આ બધું મળ્યા છે કટિંગ સલાડનું કટિંગ કરવા આ મમતાબેનના નળંદા ભાણિયાનું છે મને નામ નથી આવડતું મિત્તલ કહું મિત્તલ આમ તો ઓળખવી પણ નામથી ન ઓળખ આમ ખબર પડે કે મમતાબેનના નળંદના ભાણિયા બહુ છો યાર હા અને આ બાજુ જો બધા મહેમાન છે ને ગોઠવાઈ ગયા છે કેમ છે ભાઈ જય શ્રી કૃષ્ણ સારું ને આ ઢીંગલી શું કરે છે ઢીંગલી હે ફોન જોવાય કોઈ દિવસ ન જોવાય હે જીનું જીનું બ્લોગ જોશો તું અમારા હે જીનું તું તો પણ બહુ પદીડિયા જેવો થઈ ગયો હે ગોલું મોલું ડાયો થઈ ગયો કે નહીં જીનો મને ઓળખતો તું શું નામ છે હે જીનો બોલ તો કરી આમ જો પછી છે ને અહીંયા બધા એવું કહે કે આ છોકરો તો મૂંગો છે કઈ બોલતા નથી આવડતું એમ કે શું નામ છે તારું જીનાંશ કઈ સ્કૂલમાં ભણે છો આજે સ્કૂલ નથી ખોલી. નથી ખોલી તું તો પણ આમ ભગત બની ગયો લાગે છે રુદ્રાક્ષની માળા પહેરી હે જીનો જીનો છે ને શરમાય છે બાકી ડેઈલી આપણા બ્લોગ જોવે જ છે તો છે ને બધાને અત્યારે છે ને ઘરે ઘરે બધાને કામવાળાનો બહુ એટલે બહુ પ્રોબ્લેમ છે તો મમતાબેનને છે ને ક્યારે કામવાળી ન હોય તો પરસેવો વળી જાય તો એની માટે નરેશ કુમારે સુવિધા સારી કરી દીધી છે. જો આ રોબોટ લઈ આવ્યા છે કચરું ને પોતું બે કરી નાખે વાર કેટલી લાગે મમતાબેન 1 કલાક પણ ખાચો કમ્પ્લીટલી લઈ લે ઠીક સાઈડ નહીં વચ્ચે વચ્ચે ત્યાં ક્યારે હાલશે કે ફર્યા જ કરશે એકદમ ક્લીન થઈ જાય તો જો નીચે વહી ગયું છે રોબોટ છુપાઈ ગયું આ બાજુ જો વાસણ છે ને ઉટકવાનું મશીન છે ઓહો જો આવી રીતે છે ને આમાં બધા વાસણ છે ને ગોઠવી દેવાના હોય પછી ગરમ પાણીથી બધા વોશ થઈ જાય આ મશીનમાં આ જ યુઝ થાય એમ ને આ એક નાખી દેવાની એક વાસણમાં જો આ છે ને વન ટાઈમ એક વખત મશીન ચાલુ કરીએ ને ત્યારે આ એક પેલું નાખી દેવાનું ટેબ્લેટ આ એક ટેબ્લેટ નાખી દેવાની આ હારું એટલે ઘરનો પાવડર નહીં વાપરવાની એમ ને સરસ અને આ બાજુ જો મસ્ત છે ને એકદમ તાપીનો વ્યૂ સરસ આવે છે કેમ કે હમણાં તો છે ને તમે બધા બહુ બધા તાપીના વ્યૂ જોયા છે હમણાંના હું મોટા વરાછા તાપીના કિનારે આવી છું ને તે ગમે ત્યાં જાઉં ને બધે મને તાપીના દર્શન થાય અને વ્યૂ આમ જોઈ જાવ ને તમારો દિલ ખુશ થઈ જાય એટલે મને એમ થાય કે તમને લોકોને ચાલો તાપીનો વ્યૂ બતાવી દો ને ફોનમાં તાપીના દર્શન કરાવી દો
અને આ બાજુ જો તમે નકરું વ્હાઈટ બગલાની પાક જેવું નકરું સોલાર છે. તો તમે લોકોની બહુ કોમેન્ટ આવે છે કે ગ્રીન પનીર ટુકડા ભાજીની રેસીપી આપો. તો આજે છે ને હું મમતાબેનની ઘરે આવી છું અને આજ મારે કોઈ ટેન્શન નથી મહેમાનને જમાડવાનું. મારા ઘરે હોય ને ત્યારે મારે મહેમાનને જમાડવાનું હોય ને એટલે મને ટેન્શન એટલે રેસીપીમાં થોડીક વાર લાગે. એટલે આજે છે ને હું તમને રેસીપી અહીંયા મમતાબેનના ઘરની રેસીપી હું તમને આપી દઉં ભાજીની. મમતાબેનના ઘરની નહીં પણ ભાજીની. એને તો મમતાબેન વાસણ ભેગા નથી થવા દેતા. બાયુનો જીવ કેવો હોય ખબર, ગમે એટલી સુવિધા હોય ને તો એ હાથથી કરે ને તો જ નિરંત થાય. તો જો ગ્રીન ભાજી માટે પહેલાં તો બફેલા વટાણા છે, આમાં છે બટેકા, ટામેટા, પછી બીજું શું છે બટેકા ટામેટા અને ફ્લાવર. બટેકા ટામેટા ફ્લાવર રીંગણ તો એક્સ્ટ્રા 2 પડ્યા હતા ને એટલે નાખી દીધા હતા. છે પનીરની ટુકડી પણ, આ છે પાલક, આ છે ગ્રીન મરચીની પેસ્ટ અને આ છે લસણની પેસ્ટ, આ છે આદુની પેસ્ટ અને આ છે ચીઝ. તો પહેલાં તમે છે ને બટર અને તેલ બે મિક્સ મૂકી દીધું છે તેલમાં. તો તેલ ને બટર બે ગરમ થઈ ગયું છે તો આમાં આપણે છે ને હિંગ નાખશું 1 ચમચી જેટલી. પછી આ છે ભાજીનો મસાલો 2 ચમચી જેટલો ખાલી કલર માટે જ ખાલી નાખશું. અને આ છે કેપ્સિકમ, સૂકા કાંદા ક્રશ કરેલા, પછી આદુની પેસ્ટ, આ છે સૂકા લસણની પેસ્ટ. તો કાંદા થોડાક ચડી ગયા હતા અને પાલકની ગ્રેવી પણ આની સાથે મિક્સ કરી દીધી છે. તો જો આમાં કાંદા સાતળી ગયા હતા તો આપણે થોડુંક એવું લીલું લસણ અને બાફેલા વટાણા મિક્સ કરી દીધા છે. અને હવે આપણે છે ને આ જે બાફેલું વેજીટેબલ છે બટેકા છે, ટામેટા છે ને ફ્લાવર છે, એને આપણે છે ને આમની સાથે આપણે મિક્સ કરી લઈશું. તેલ બહાર નીકળી ગયું છે અને મસ્ત ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે આમાં બધું વેજીટેબલ મિક્સ કરી દઈશું. અને ઉપરથી છે ને હવે આપણે આ પનીરની ઝીણી કટકી કરેલી છે ને એ આપણે આ ભાજીની અંદર મિક્સ કરી દઈશું. અને આ જે છીણેલું ચીઝ આ પણ આપણે મિક્સ કરી દઈશું. તો જો ભાજી આપણી છે ને બની ગઈ છે, ઉકળી ગઈ છે. ઉપર છે ને લીલું લસણ, ધાણા જીરું અને થોડોક એવો ભાજીનો મસાલો રાખીને રેડી કરી છે. અને પછી આ ગરમ તેલ થાય એટલે આપણે ઉપર રેડી દેશું. હવે આપણે ઉપરથી આ લીલું લસણ અને ધાણા પાછા મિક્સ કરી દઈશું. તો આપણી બટર પનીર ટુકડા ભાજી થઈ ગઈ છે રેડી. તો ગાઈઝ ફાઇનલી શોપ ઉપરથી ઘરે આવી ગયો છું અને જો 8 વાગી ગયા છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. શું બનાવ્યું? શાક ભાખરી. શેનું શાક છે? ગાંઠિયાનું, દહીંની તીખારી. વાહ, સરસ સરસ. ચાલો, સરસ મજાના 2 શાક બનાવ્યા છે. અરે વાહ. અને આ બાજુ ગાંઠિયાનું શાક છે અને સાથે ભાખરી છે કે રોટલો? ભાખરી. પપ્પા આવી ગયા? નથી આવ્યા. નથી એવા. અને ચિંતન આવી ગયો છે અને પિનલ ગઈ છે મમતાબેન ને ત્યાં કતાર ગામમાં. તો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમી લઈએ. હા, કાસારીઓ મને નથી ખબર નામ શું છે. તાજી શું છે? હાલો હાલો જમવા બેસો બેટા. હાથ ધોઈ. હા હાલો હાથ ધોઈ. તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ગાંઠિયાનું શાક છે, ભાખરી છે, પાપડ છે અને છાશ છે. શું કે મમ્મી હમણાં અડધો કલાકમાં કતાર ગામ ત્યાં કામ હતું. હાલ તો બેસી જા જમવા. જમવા બેસી જા. તું હાથ પાછા ધોઈ નાખ્યા છે, પાછા બગડ છે. હાલ હાલ હાલ. પછી શું થાય છે? મોટા એક જે ડામે હોય શું હોય? નસ હા. ખેંચાય છે બોલવું. મોઢા એટલે કયું? હા એની એક્ઝેક્ટ સામે નસ હોય ઈ હા. ખેંચાય છે. મતલબ સામે જે દિવાલ આવે ત્યાં હા ત્યાં ખેંચાય છે નસ. પેપ્સી ખાધી હતી તો આજ કોઈ દિન નથી ખાતી. ગોલો ખાતો તો આજ ખાતો નથી. તો શું છું છે? હા નથી ખાતો. શું થયું હશે? હે હમણાં કહું. આજ તો વધારે બોયલો હોય ને એવું કંઈક કર્યું હોય ને રમતા રમતા વાગી ગયો એટલે હોય. હવે એક રાત હોય ને ભાગ્યો તો કોઈ માર્યો તો ત્યાં રમતા રમતા કોઈનો હાથ અડી ગયો તો નહીં. નહીં થઈ જાય. સારું થઈ ગયું ને? સારું ખા ને ગોળ ખા એટલે સારું થઈ જાય. સારું થઈ ગયું? કાલ સવાર થઈ જાય. થઈ ગયું અત્યારમાં. ગાઈસ તો જ્યારે હેતાંશ જો નીચે રમતો હતો ને તે પડ્યો, તેને વાગ્યું, જો લોહી નીકળ્યું. હેતાંશ ક્યાં લોહી નીકળ્યું? ત્યાં. હા પછી પછી અહીંયા. ઓહો કેવું વાગ્યું છે. તને દુખતું નથી? પછી બીજે ક્યાં વાગ્યું? આ કાંઈક હાથે કહેતો હતો ને અહીંયા
અહીંયા આયા ભાઈ અચ્છા 2 જગ્યાએ અહીં નથી વાગ્યું ને ઓહો એ તારો પણ પગ બધે વાગીને કેવો થઈ ગયો છે મમ્મી આપણા એક સબસ્ક્રાઈબર છે સૃષ્ટિ ગાલાણી કરીને એને છે ને મેં એવું પૂછ્યું હતું ખબર કે ઉપવાસમાં શું ખવાય તમે શું ખાવ છો કયો તો ખરા તો એને શું કીધું ખબર કે અમે રાજગરો અને મોરૈયાનો જે લોટ હોય ને એને દળીને પછી બટેકા બાફવાના અને થોડાક એવા નાખીને એને એની ભાખરી બનાવવાની અને લોઢીમાં અને પછી ઘીમાં ફ્રાય કરવાની બોલો એવું ખાઈ છે ઈ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવું ટ્રાય કરશું નેક્સ્ટ 11 બરાબર ને બધા આવું ખાય તમને ખબર હતી આવું કરીને ખવાય એમ ઈ તો ખબર પણ ખીચડી ની કરાય મોરૈયાના શેરો બનાવાય બરાબર કાંઈ નહીં એક વખત આવું ટ્રાય કરશું લોકો આવી રીતના ઉપવાસ કરતા હોય છે બરાબર ને 11 કરતા હોય છે તો આપણને એક પ્રશ્ન હતો કે શું શું જમી શકાય બરાબર ને તો નેક્સ્ટ 11 આવે ને ત્યારે મને યાદ અપાવજો બરાબર આ સૃષ્ટિબેને જે વાત કરી છે ને આપણે એ પ્રમાણે બનાવજો રાઈટ ઓકે સૃષ્ટિબેને કીધું તો ખરા એવું બનાવશું હા કદાચ સારું ન બન્યું ઉપવાસ તો હતો જ. ડબલ ઉપવાસ કેમ ડબલ ઉપવાસ. કાંઈ વાંધો સૃષ્ટિબેને કઈ અમાર હારું છે ભાઈ ફરાળી લોટ ને સાબુદાણા ખીચડી આવતી 1 તારીખે છે એકાદશી એ વાત તમારી સાચી પણ આપણે ફરાળી લોટ ખાવાની એમ કીધું ને કે આમ મજા નથી આવતી અંદર શું નીકળે છે એટલે ખ્યાલ નથી આવતો એમ એના ઓપ્શનમાં આપણે કીધું હતું કે તમે શું જમો છો એમ પણ કાંઈ વાંધો નહીં બરાબર આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું હાલો આવે રેડી છે અમારે. રેડી છે નહીં એક વખત ટ્રાય કરવી ને એમાં વાંધો ભાખરીની ભાખરી પછી લોઢીમાં અને ઘીમાં ફ્રાય કરવાની કેટલી મજા આવે તું ખાલી એક વખત વિચાર મજા જ આવે પણ જે આપણે દળવા વાળા છે ને હા. આ ઘંટી વાળા હા એમ ક્યાં દળતા આવડે છે એવું છે લોચા આવડે છે એવું છે મમ્મી એ ક્યાં કરે એવું નો દળે ને તો ક્યાં દળવાનું તો એવું ક્યાં દળવાનું મિક્સ લોટ આવે તૈયાર એમ તો ઘંટી વાળા પતલો કે જાડો કરી નાખે ક્યારેક તો તૈયાર લોટ આવે બા એમ કહે છે તૈયાર આવે રાજગરો ને મોરૈયો તો સૃષ્ટિ કેમ દળવાનું કહે છે તો એને વિસ્તારમાં તૈયાર નથી મળતો સૃષ્ટિ હા ઈ છે ને એક બેન હરિભગત છે મંદિરે ઈ ઘેરે દળી લેવાનો એમ એને લખ્યું છે ₹100 એક્ઝેક્ટ કિલો 100 કિલો હા એ બેન હરિભગત છે ને ઘેરે વેચે બે વસ્તુ મળે છે ને રાજગરો ને મોરૈયો બધોય મિક્સ લોટ ભેગો કર ઓલી ભેગું કરી સૃષ્ટિ તારી પાસે થોડીક મહેનત કરે તો ₹150 દઈ દેવું પડતું દઈ દેવું હા એમ કે તારી ઘરે જમવા આવશે એક વખત એવું કહી દેતો પછી હા. બાકી ₹150 કિલો તારી પાસે ખરીદી લેવી કુરિયર દયામાં આપી દેવી પણ તું મોકલાઈ દે ના ના મમ્મી કહે છે ને ઓલા હરિભગત છે એ દળે છે તો ક્યાં વાંધો છે સૃષ્ટિ જેવો સ્વાદ ન એ તને કેમ ખબર તે ખાધેલો છે તો તને ખબર હોય એ ભાખરી તે ખાધી છે ઈ હરિભગત એ કેટલી ક્રિસ્પી થતી છે તું ખાલી વિચારી ભાખરી લોઢીમાં અને ઘીમાં ફ્રાય કરે તો વિચાર ખાલી કેટલી આમ બિસ્કિટ જેવી કડકડી થતી છે મોઢામાં પાણી નથી આવતું મને તો પાણી આવે છે મોઢામાં મને ઓછું આવે હા સૃષ્ટિ સુરતમાં હોય તો ઘરે લઈ જાય પણ માણસો હા ભાઈ હા ચિંતન ને છે ને હવે તું મોકલે જ એડ્રેસ બરાબર પણ ઈ તો ઠીક હા. આવે છે ક્યારે હવે એકાદશી કે 11 છે ઉપવાસ હવે તો હજી 11 દી ની વાર 21 તારીખે 21 તારીખે 21 તારીખે એકાદશી ને 21 નંબરમાં સત્સંગ છે ઓકે. વાહ. તો જાહેરમાં હવે બધાને બોલાવવાના છે 21 તારીખે પછી એ પ્રસાદી ઘટશે હો નો ઘટે તો છે ને મમતાબેનની ઘરે આવ્યા હતા ને તો ઉપર રિંકુબેનની ઘરે છે ને અને ચેતાલીબેન શાહે ગાંઠિયા ખાવાના કીધા છે ચાટ લે છે ને તે એ કે બહારના નથી લાવ પિનલ તો આવી છે ને તે બનાવી દે તો જો એના ગાંઠિયા અત્યારે છે ને આ ઝારાના ચંપા ગાંઠિયા કહેવાય આને ચંપા કલી ગાંઠિયા કહેવાય આ આને તો જો એના છે ને અત્યારે ગાંઠિયા બનાવ્યા છે અને હજી થોડાક બાકી છે કિલો લોટના બાકી જેટલા બનાવ્યા છે અને હું કીધું હારું ને ક્યાં ગઈ હતી નીચે રમવા ફ્રેન્ડ જોડે ક્યારે વેકેશન ખુલે આજે ખુલી ગયું પણ કાલથી જ ચાલુ છે એવું છે તો કાલથી ડ્યુટી ઓન કઈ સ્કૂલમાં ભણે છે જીડી ગોવિંદા કયા સ્ટાન્ડર્ડમાં 6A કેટલા પર્સન્ટેજ આવ્યા ઓછા આવ્યા પણ 90 આવ્યા 90 આવ્યા છે ક્રીનાને ઓછા લાગે કેમ કે પણ એ થોડુંક એ લોકોનું છે ને ભણવાનું થોડુંક હાર્ડ હોય એટલે હા એટલે તો એનું હાર્ડ હોય એટલે એને એટલા ટકા તો અમને વધુ લાગે તને ઓછા લાગે કીધું હે ને અને આને છે ને ચિંતનભાઈના મેરેજમાં જે ડાન્સ કર્યો હતો ને એ અમારી ભાણકી છે આ કીનું કા મહેંદી તે વાવી કા ડાન્સ કર્યો હતો ને હા હવે આવજે અમારા ઘરે સારું ચાલો તો હવે ગાંઠિયા પતે પછી આપણે ઘરે જઈને પાછા મળીએ તો ગાઈઝ ફાઇનલી પિનલ આવી ગઈ અને હેતાંશની ખબર કાઢે છે શું કામ પાણી નો વડે પલ્લે તો ઓલું થાય નાવી કાંઈ ન થાય નાવી જ ન બીજી ક્યાં વાગ્યું છે ક્યાંય નહીં
બોલ આ છે જરી પહોંચે આમ કઈ તો ભાઈ એમાં ઓલી ધૂળ લાગી છે તો ઓલા કાઢવી જ હાથે પડશે ને ઈ તો ઓલો આ પાણી લાવશે ને સિંદર ઈ પાણી ઈ તો એને બહુ બળ છે ઠંડા હેતાંશને. પાણી ટાઢું લાગે તરત જ વળી તો બહુ ઠરે પછી. આ ઘસાણેલું અહીંયા ન્યાય ઘસાણેલું થયું છે 2-3 જગ્યાએ પણ થયું એતા હાલ નવરાઈ દેવ તું આખો ધૂળ ધૂળ ભર્યો છો છે. તો ગાઈસ જો મેડિકલ માંથી ચિંતન છે ને આવું કંઈક લઈ આવ્યો અને પિનલે છે ને ડ્રેસિંગ કરી દીધું. હેતાંશ તને દુખે છે? આ ન પડે બેટા ટાઢી આવે ઈ તો. આ બીટાડીન છે એવું છે. પાકે નહીં હજી જેને ફ્રીજમાં મૂકે તો મજા જ આવે. અત્યારે ડ્રેસિંગ નું કામ ચાલુ છે. જો આ કેટલા રૂ બગાડી નાખ્યા. આ કેટલો બધો. ટ્યુબ લગાવ્યું હોત તો સારું નહીં એને નથી પહેરવા, ના પાડે છે નથી કપડાં. પહેરવા અરે ઈ તો જો નાઈટ ડ્રેસ પહેરવો છે, નાઈટ ડ્રેસ પહેરવો. પાટો લગાવવો જ રૂ પડે. મૂકી દે રૂ મૂકીને બાંધી દેવાય પાટો એમ એટલે તો કહું છું એટલે પાટો લઈને આવ્યો. તો પછી રૂ ચોટી જાય પિનલ. નો છોટે. નહીં વાંધો આવે લાવો ને રૂ હાલો રૂ આપી દો. પેલા ઓલો ટ્યુબ લગાવી દો. રૂ છે ને ચોટી ન જાય ને ઈ વાત સાચી. પ્રોટેક્શન હોય ઓકે ઓકે સમજાઈ ગયું, સમજાણું ભાઈ. હવે એના ઉપર બીજો પાટો ગોળ બાંધી દેવાનો. આ રાત હારી વહી જાય હેતાંશની. અને એમાં પૂછડું બાર રાખજે, બાંધવા ગાંઠ મારવા. હા જોયું. આમાં બધા ખોટું ડોક્ટર ભણે. આ તમને બેઠા બેઠા આ સુવિધા મળી જાય. જો આવું થઈ જાય. કેવું મસ્ત પાટાપિંડી લઈ આવ્યા, હાથે થઈ ગયું. ઓલું નહીં આ બહાર જાય તો 150 રૂપિયા ફાઇલ ના વહી જાય. આ જો લે ભાભી એને આટા મારવા જાજા. ના ના એ બહુ ન હોય એમ ઝાઝા આટા ઈ નીકળી જાય એટલું રાતમાં તો. નો કાંઈ થાય અહીંયા ઓલી ટ્યુબ લગાવી છે. હા પેલી લગાવવાની ને. બીટાડી ઈ તો હવાર થાય ને ત્યારે રેડી ટના ટન. નાવાનું નથી. આમે ના જ છે મને. આનો અહીંથી કાપો ને પીને. રાઈનો પહાડ કર્યો આપણે. અડધા તો વિડીયો જોતા હતા કહેતા જશો રાયનો પહાડ થાય છે. કહેતા જ ને ભલે એ વાતમાં સમજ ન પડે એટલે રાયનો પહાડ એમ નાની વાત હતી અને નાની વાત હતી અને મોટી બનાવી દીધી આપણે. એટલે 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 નહીં જોતા. ઓલું નીકળી જાય ધૂળ હોય ને અંદરથી બધી એને જાજી લગાવજો ઈ પીળી તો ઈ ચામડી જ આવે તો પછી ચામડી બની જાય ની. બસ બસ, અરે વધી વાહ વાહ સરસ લ્યો. હવે આને હેમાં આમાં મૂકવાનું. લાવો એટલું બધું તો એને આટા જાજા મારજો ઈ પછી નીકળી જાય. એક હેતસ કપાળમાં તે કપાળમાં તો આમ કરવું પડે, સારું લાગે. ખાતર ક્યાં લે? હાલો કેન્સલ. સાચી વાત છે. હવે અહીંયા બાંધવું છે બેટા. ના ના ભાઈ ત્યાં નથી વાગ્યું. તો ગાઈઝ આવી જ રીતે શીતલ ગોલકિયા આપણા ડેઈલી વ્લોગ જોવે છે અને કીધું તું કોમેન્ટમાં કે અમારું નામ લેજો વ્લોગમાં, બરાબર? તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.